હલો મિત્ર, મેં આજે બનાવી છે દાલ તડકા પંચરત્ન દાલ. તો એમાં મેં 5 જાતની દાળ લીધી છે અને પછી મેં એમાં લસણ ડુંગળી એનો વઘાર કર્યો છે, અંદર તડકો નાખ્યો છે, અસલમાં મસ્ત ચટાકેદાર તડકા બનાવ્યો છે. અને પછી મેં આ પંચરત્ન બાફેલી દાળ એમાં નાખી દીધી છે અને દાળ સરસ મજાની તૈયાર છે. એમાં પછી મેં કોથમીરી નાખી ને ગાર્નિશિંગ કરી દીધું છે. તો મારી આ પંચરત્ન દાળ તૈયાર છે. સાથે મેં બનાવી છે ફુલકા રોટલી. ફુલકા રોટલી પંચરત્ન મારી દાળ તૈયાર થઈ ગઈ છે. તમને જો મારી આ ડીશ સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં રોટલી, ડુંગળી, છાશ અને મરચાં, આ મારી થાળી છે તૈયાર.